અને સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છમાં આચાર્ય સાથે ડીડીઓની ગેરવર્તણૂક મુદ્દે આચાર્ય વિલાસબા જાડેજાએ અપમાનિત કરતા રોષ જોવા મળ્યો। આચાર્યને અપમાનિત કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો। ભુજમાં રાજપૂત કરણી સેનાએ ડીડીઓ વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરવા પણ માંગ કરવામાં આવી તો ક્ષત્રિય સમાજે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। મિર્જાપર શાળાના આચાર્ય વિલાસબા જાડેજા સાથે જિલ્લા વિકાસ અધિકારીએ ગેરવર્તણૂક કરી હતી, જેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે રાજપૂત કરણી સેનાના આગેવાનો છે તે અત્યારે કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને ડીડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના દ્વારા અત્યારે ડીડીઓ હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે। ડીડીઓને સસ્પેન્ડ કરવામાં આવે, તેના સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે રાજપૂત કરણી સેના દ્વારા કરવામાં આવી છે। મોટી સંખ્યાની અંદર અત્યારે રાજપૂત કરણી સેનાના આગેવાનો છે તે કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જિલ્લા વિકાસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હાલ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।